કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દહેગામ ખાતે કરવામાં આવશે। રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર હિતેશ ગોયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમ સ્થળે પાર્કિંગ, પીવાના પાણી સહિતની વ્યવસ્થા ઊભી કરવા માટે સમીક્ષા કરવામાં આવી હતી। ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દહેગામ ખાતે કરવામાં આવશે, જે અન્વયે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દહેગામ ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના સ્થળે પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સુશોભન જેવી વિવિધ બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી। રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાન દ્વારા પરેડ રજૂ કરવામાં આવશે। આ સાથે સાથે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે। જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા પોતાના ટેબ્લોસ પણ રજૂ કરવામાં આવશે। પ્રજાસત્તાક પર્વના સુચારુ આયોજન માટે મળેલી બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડી.કે. બ્રહ્મભટ્ટ, ગાંધીનગર પ્રાંત અધિકારી બ્રિજેશ મીડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જિજ્ઞાસા વેગડા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।